તો ભરૂચના આમોદના નીનમ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ગામના ખેતરોમાં ઉભા કપાસ, તુવેર, દિવેલા અને એરંડા જેવા ખરીફ પાક જમીનદોસ્ત બની ગયા છે। અચાનક વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અગાઉ આવેલા પૂરના વળતર હજી સુધી મળ્યા નથી અને હવે ફરી વરસાદે પાક નષ્ટ કરી નાખ્યો છે। તેમણે સરકારને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવા તથા હાલના ધિરાણની માફી કરવાની માંગ કરી છે। સ્થાનિક કૃષિ સમુદાયે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગને રજૂઆત કરી છે કે તાત્કાલિક રીતે સર્વે હાથ ધરી ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે વાતાવરણમાં અસ્થિરતા વધતા દર વર્ષે કમોસમી વરસાદ અને પૂરની સ્થિતિ ઊભી થાય છે, પરંતુ સમયસર સહાય ન મળતા તેમની મુશ્કેલીઓ વધી રહી છે। તેમણે આવનાર રબી સિઝન માટે ધિરાણની વ્યવસ્થા સરળ બનાવવા અને અગાઉના ધિરાણની માફી જાહેર કરવાની માંગણી કરી છે। નીનમ ગામના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં છે અને કમોસમી વરસાદે તેમની આશાઓને તોડી નાખી છે। હવે તેઓ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે વહેલી તકે સહાય અને વળતર મળી તેમને જીવિકાનું સંરક્ષણ થાય। ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નીનમા ગામે। અને નીનમા ગામની વાત કરીએ તો અંદાજિત 900 હેક્ટરમાં જમીન આવેલી છે, જ્યાં ખેતીલાયક જમીન છે, જેમાં 800 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં રવિ પાક તેમજ કપાસ, જે તુવેર અને મઠિયાના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે। ત્યારે જગતના તાત શું કહી રહ્યા છે, આપણે એમના જ મુખ્ય સાંભળીએ। મારું નામ બાબુભાઈ મોહનભાઈ પટેલ છે। મારું ગામ નીનમ છે, મારો તાલુકો આમોદ છે અને ભરૂચ જિલ્લો છે। મેં કપાસની ખેતી કરી છે, વાલની કરી છે, મગની કરી છે અને દિવેલાની કરી છે। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે, વરસાદ ચાલુ છે, અત્યારે ચાલુ વરસાદે અમે વિડીયો ઉતાર્યા છે અને અત્યારે ખેતીની અંદર એવું લાગે છે કે જો આ કપાસ માણસ વણવા પણ નહીં આવે, કારણ કે કપાસ પલળી ગયો છે અને એના દોરી જેવું થઈ ગયું છે બધું, એટલે મજૂર પણ નહીં આવે અને અમારી ખેતી પણ બધી ખલાસ થઈ ગઈ છે। એટલે અમારી સરકારને જેમ તેમ વિનંતી છે કે અમારો સહાય આપો અને અમારું દેવું નાબૂદ કરો તો અમારે કંઈક ખેડૂત પરભર થઈ શકે। બાકી આવતી સાલ પછી દવા પીવાનો વારો આવશે અમારે। જેમ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે, તો તે અંગે સર્વે કરી અને તેઓનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે અન્ય એક ખેડૂત જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનું નુકસાન છે આપના ખેતરમાં અને કયું વાવેતર કરેલું છે। નુકસાન અમારા ખેતરમાં કપાસનું નુકસાન છે, જે ફાટેલો છે એ નુકસાન ફાટેલું છે। એક આજે વેનમાં કોઈ તૈયાર નથી અને બીજું વેનમાં તૈયાર હોય તો પાછું સરકાર લેવા તૈયાર નથી। બે પ્રશ્નો ઉદ્ભવે છે, દવાનો ભાવ મોંઘો થતો જાય છે, કપાસનો ભાવ સ્થિર ને સ્થિર રહે છે, એટલે આ ઘણું નુકસાન છે અને સરકાર એમાં ઝડપથી સહાય જાહેર કરે। જો સેટેલાઇટથી બધું માપી શકતી હોય તો નુકસાન પણ સેટેલાઇટથી 5 દિવસમાં માપીને નુકસાન જાહેર કરી શકે છે। આ સરકારની મનસા નથી આપવાની અને આમોદ તાલુકો અને જંબુસર તાલુકામાં ખાસ કરીને આ સરકાર બાયપાસ કરી રહી હોય એવું લાગે છે। સરકાર દ્વારા અગાઉ પણ સર્વે કરવામાં આવ્યું છે, અંગે આપને વળતર મળ્યું છે? આગળ સર્વે કરી ગયા, સર્વેના નાટકો કર્યા છે, સર્વે કરીને ગયા પણ તેનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી કે જે નહીં જાહેરાત કરી કે શું થયું છે, તમને નુકસાની આપવાના કે નથી આપવાના, એ ખાલી સર્વે કરીને ચાલી ગયા ના પાછું સર્વે આવ્યું એટલે સર્વે કરીને પાછા આપશે કે નહીં કેમ એ પણ પ્રશ્ન ચિહ્ન ઉત્પન્ન થાય છે। જેમ જણાવી રહ્યા છે ખેડૂતો કે જગતના તાત ચિંતામાં છે। ક્યાંક વાત કરીએ તો પૂરની સ્થિતિમાંથી હજી તો બહાર આવ્યા જ નથી નુકસાનીમાં, અને ફરીથી આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે। વાત કરીએ તો જગતનો તાત ચિંતામાં છે, કેમ કે એક બાજુ વાવેતર માટેના બિયારણો તેમજ દવાઓ મોંઘી થઈ રહી છે, પરંતુ તેઓને પોષણક્ષણ ક્યાંક ને ક્યાંક ભાવ પણ મળતા નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એટલે વહેલી તકે નુકસાન વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, બી ઇન્ડિયા ન્યૂઝ, ભરૂચ।